દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને આજરોજ ભારતીય આદિવાસી પાર્ટી અને આદિવાસી આગેવાનોએ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારત દેશ આઝાદ થયાને 78 વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યાને 74 વર્ષ થયા. તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની જોગવાઈઓ કરવામાં આવી છે, તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને બંધારણીય અધિકારીઓનું હનન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આદિવાસીઓને બંધારણીય અધિકારો મળે તેવી વ્યવસ્થા રાજ્યપાલ અને ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી દ્વારા કરવી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના જંગલ વિસ્તારના ગામોને ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવા અને 73 ની જમીનો છીનવી ધમકી આપતા તત્વો સામે પગલાં લેવામાં આવે સહિત 15 માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. લોકો અને સંપ્રદાયો દ્વારા આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને વિનાશ કરવામાં આવી રહેલો છે, તો અમારા આદિવાસી સમાજનો અલગ ધર્મકોડ ફાળવવામાં આવે, તેમજ અમારા આદિવાસી સમાજની જે ભીલ પ્રદેશની માંગણી છે વર્ષોથી 1913થી તેનું બી નિરાકરણ કરવામાં આવે. આ જ અમારી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. જય આદિવાસી, જય જોહાર.